તુણા જંગી દરિયાકાંઠે મીઠા માફિયાઓના દબાણ સામે કાર્યવાહી શરૂ। તુણાથી જંગી દરિયાઈ કાંઠા વિસ્તારમાં વર્ષોથી કંડલા પોર્ટની જમીન પર મીઠા ઉદ્યોગ માફિયાઓનું દબાણ કર્યું છે। આજરોજ દબાણ હટાવવા માટે પ્રશાસન ઊંઘમાંથી જાગ્યું છે। જોવાનું રહ્યું કે દેખાવ પૂરતું દબાણ હટાવવાના છે કે તુણાની જેમ કામગીરી બતાવે છે। કંડલા પોર્ટની હજારો એકર જમીન પર મીઠા ઉદ્યોગ માફિયા દ્વારા વર્ષોથી દબાણ કરી લાખો ટન મીઠું ઉત્પાદન કરશે। આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી, પરંતુ ભૂમાફિયાને રોકવામાં આવતા નથી। પરંતુ અગાઉ તુણા અંજાર કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દેખાવ પૂરતા દબાણ હટાવ્યા બાદ જેસે થેની સ્થિતિમાં જોવા મળે છે। આજરોજ ભચાઉ કાંઠા વિસ્તારમાં ગુલામશાહ દરગાહની બાજુમાં કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે હિટાચી દ્વારા મીઠા નાગર તોડવાનું કામ ચાલુ કર્યું છે। જોવાનું રહ્યું કે દબાણ નાના માણસોના હટાવશે કે મોટા માથાઓની બાદબાકી કરવામાં આવે છે। સ્થળ પર કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓને મીડિયાના પત્રકાર મિત્રોએ માહિતી માંગવામાં આવી કે અમને રિપેરિંગ માટે માહિતી આપો, ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અંગેની વિગત કંડલા પોર્ટ ઓફિસથી મળશે। અધિકારી મીડિયાને જાણકારી આપવામાં આનાકાની કરે છે, જેથી સાબિત થાય છે કે કાંઈ છુપાવવામાં આવે છે। જોઈએ આગળની કાર્યવાહી કરવામાં આવશે કે ઘીના ઠામ ઘીમાં પડી જશે। મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો છે। 100 પોલીસ અને કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ હાજર છે। પીવાના પાણીથી જમવાનું તમામ રહેવા માટે સગવડો ઉપલબ્ધ છે, પરંતુ ભૂમાફિયા કોઈ ઉપરથી આદેશ લાવે છે કે કાર્યવાહી ચાલુ રખાશે એ તો સમય બતાવશે। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા, ભચાઉ। ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9995826368। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।